સિદ્ધનાથ મહાદેવ મંદિરે સિદ્ધનાથ હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞની સાલગીરી ઉત્સવ નિમિત્તે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ સિદ્ધનાથ મહાદેવ ટેમ્પલ કમિટી પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ ઓલપાડ દ્વારા વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું। સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી જ 83 જેટલા ભૂદેવોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। જેમાં 163 જેટલા દંપતીઓએ યજ્ઞમાં ભાગ લઈ વિવિધ પૂજા અર્ચના કરવામાં આવી હતી। તેમજ સિદ્ધનાથ મહાદેવ મંદિરે આરતી તેમજ શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। અતિ પૌરાણિક એવું સિદ્ધનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ જોતા એવું કહેવાય છે કે વર્ષો અગાઉ ગૌકર્ણ ઋષિ અહીં તપસ્યા કરી હતી। તે જગ્યાએ જમીન ફાટી આપોઆપ સ્વયંભૂ શિવલિંગ બહાર નીકળ્યું હતું। પેશાવર વખતમાં આ મંદિરનું નિર્માણ કરી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા કેટલાક સમયથી સિદ્ધનાથ ટેમ્પલ કમિટી દ્વારા વિનામૂલ્યે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે। આ પ્રસંગે હાઈકોર્ટના રિટાયર્ડ જજ વિષ્ણુભાઈ પટેલ, પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ જૂનાગઢના બીજી દવે, પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ હિંમતનગરના રબારી સાહેબ તથા સહિત ઓલપાડ વકીલ મંડળના પ્રમુખ જતીન પટેલ સહિત અન્ય વકીલગણ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને શિવજીના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો। હું જતીન કુમાર બળવંતભાઈ પટેલ, એડવોકેટ એન્ડ નોટરી। અત્યારે હું ઓલપાડ વકીલ મંડળનો પ્રમુખ છું અને અમે આ વર્ષોથી સિદ્ધનાથ મહાદેવ મંદિર સ્કોટના હસ્તક હોય એટલે અમે અહીંયા સ્કોટ થ્રુ સિદ્ધનાથ મહાદેવ મંદિરે આજે લઘુ યજ્ઞનું આયોજન થયું હતું અને એમાં 150થી વધારે ચોરાએ પાટલે બેઠા હતા અને 38 જેટલા બ્રાહ્મણોએ પૂજા વિધિ કરાવી છે, યજ્ઞ કરાવ્યો છે અને આ યજ્ઞનું બહુ ઘણું મહત્ત્વ છે। ઘણા ઋષિમુનિઓ અહીંયા યજ્ઞ કર્યા છે, એનું એટલું ફળ અહીંયા મળે છે। અહીંયા માગસર સુદ 11 દિવસે જાત્રા ભરાય છે અને શ્રાવણ મહિનામાં ઘણા બધા દૂર દૂરથી ભક્તો અહીંયા દર્શન માટે આવે છે। શું વિશેષતા છે? મારું નામ વિષ્ણુભાઈ પી પટેલ, હું રિટાયર્ડ હાઈકોર્ટ જજ છું। સુરત ખાતે 2010થી 11માં હું પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કામ કરેલું છે। ત્યારથી આ સિદ્ધનાથ મહાદેવના ટેમ્પલ સાથે મને આત્મીયતા છે અને એ રીતે હું જોડાયેલો છું। સિદ્ધનાથ મહાદેવ ટેમ્પલ ટ્રસ્ટ એ 1921માં એક સિવિલ સૂટ થયેલો અને એમાં અંગ્રેજો વખતે હુકમનામું થયેલું। એ હુકમનામા અન્વયે ટેમ્પલ ટ્રસ્ટની એક કમિટી બનાવવામાં આવેલી છે। એમાં ઓલપાડના સિવિલ જજ છે એ ચેરમેન તરીકે છે। એમાં સરકારી વકીલ, બાર એસોસિએશનના પ્રમુખ, સરસ ગામના એક પ્રતિનિધિ અને પૂજારીમાંથી એક પ્રતિનિધિ, એ રીતે આખું ટેમ્પલનું ટ્રસ્ટનું આયોજન કરેલું છે અને ડિસ્ટ્રિક્ટ જજ એ હોદ્દાની રૂએ પ્રેસિડન્ટ છે। અહીંયા જે કંઈ ખર્ચો કરવાનો હોય છે એ પ્રેસિડન્ટ